આંદોલનકારીઓ પર પૂર્વ સાંસદ દિનુ સોલંકીના આકરા પ્રહાર. પોતાની મિલકત બચાવવા માટે કહેવાતા નેતાઓ આંદોલન કરી રહ્યા છે. હેમલ ભટ્ટ રબારી સમાજના બાલા શામળા પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ પર પ્રહાર કર્યા. સોમનાથના રખેવાળોને પોતાની ફરજ યાદ અપાવી. ગરીબ લોકોના મકાન પડતા હતા ત્યારે કેમ આગેવાનો આગળ ન આવ્યા? પોતાની મિલકતો બચાવવા અને નેતાગીરી બચાવવા પ્રભાસ પાટણ બંધ કરાવ્યું. સોમનાથના વિકાસમાં જે કોઈ નડતરરૂપ થશે તેને અમારો સામનો કરવો પડશે. સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે, ભાઈ શ્રી હેમલભાઈ, ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી બાલાભાઈ શામળા, આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગજનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી. ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી. મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. આ વિસ્તારમાં ગરીબ દેવી પુંજકોના મકાન પડતા હતા, સાધુ સમાજના મકાનો પડતા હતા, ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું? એ પણ અમને એનું પણ દુઃખ છે.